આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી તાલુકાના લઢોદ ગામે 4 કિલોમીટરનો રસ્તો બનાવવા ગ્રામજનોએ ઉગ્ર માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા છે। ધારોલી સહિતના 4 ગામોને માકણી ગામ સાથે જોડતો 4 કિલોમીટરનો રસ્તો અત્યંત જર્જરિત હાલતમાં છે। એમ્બ્યુલન્સ 108 એમ્બ્યુલન્સને પસાર થવું એ મુશ્કેલ હોય, પસાર થઈ શકતું ન હોય ત્યારે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ રસ્તો બનાવી આપવામાં આવે। સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર માંગ કરવામાં આવી છે। ચંદ્રસિંહ રાજ, છોટાઉદેપુર જિલ્લો કિસાન મોરચા કોષાધ્યક્ષ। આ લડોદ ગામના આગેવાનો બધા દરેક ભેગા મળીને મને રજૂઆત કરી કે ચંદ્રસિંહભાઈ, આ રસ્તો અમારા 4 કિલોમીટરમાં જે લડોદથી માકણી જવાનો હોય છે એને ફરીને અમારે 15 કિલોમીટર જે હોસ્પિટલમાં દર્દીઓને લેવું જવું હોય CSC સેન્ટરમાં, તો અમારે લડોદથી ફરીને છેક માકણી મોંગાપુરા બધે થઈને નીકળવું પડે છે। અને આ રસ્તો અગાઉ આ લોકો પણ રજૂઆત કરેલી છે, અભયસિંહભાઈને પણ રજૂઆત કરેલી છે, તે છતાં પણ આનું નિરાકરણ આવતું નથી। તો ગામ લોકોની માંગ એવી છે કે આ રસ્તો અમને 4 કિલોમીટરને બદલે 20 કિલોમીટર ફરવું ના પડે, તો આ રસ્તો અમને તાત્કાલિક ધોરણે કંઈનો કંઈ રસ્તો ઉકેલી એને મરામત કરી ગમે તે કરી આ લોકોને સુવિધા પૂરી પાડે એવી મારે ચંદ્રસિંહ રાજની વિનંતી છે। છોટાઉદેપુર જિલ્લો કિસાન મોરચા કોષાધ્યક્ષ। મારું નામ વિક્રમસિંહ બલુસિંહ છે। બોડેલી તાલુકો લડોદથી બોલું છું। અમારે રસ્તો નિરાકરણ આવે અને રસ્તો તાત્કાલિક ચાલુ થઈ જાય તો બહુ સારું છે। અને બીજું કે ત્યાં માકણી દવાખાનું છે, જેથી કરીને ડિલિવરીને કોઈને લઈ જવું હોય તો જલ્દી અહીંથી લઈ જવાય। 15 કિલોમીટર દૂર ફરવું પડે છે, એ ના ફરવું જોઈએ। અને અભયસિંહને એટલી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક રોડ અમલ કરી આપે। મારું નામ અડિયલ નરેન્દ્રસિંહ વિક્રમસિંહ છે। મારું ગામ લડોદ, તાલુકો સંખેડા, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર। હવે જે લડોદથી માકણીને જે જોડતો રસ્તો છે એ અત્યારે લગભગ માનો ને કે 3-4 કિલોમીટર જેવો એવી જર્જરિત પરિસ્થિતિની અંદર છે કે ઘણી વખતે લોકોને માકણી જવું હોય કાં તો આપણા ખેતરોમાં હોય જવું હોય તો બહુ જ અઘરું કામ છે। અને પ્લસ અમારે CSC સેન્ટર અમારું માકણી છે, તો અમારે માકણી બી જવું હોય તો આ બાજુ 15-20 કિલોમીટર ફરી ધોલપુર, આંબાપુરા એ બાજુ થઈને ફાજલપુર થઈને માકણી જવું પડે છે। તો અમારી ખાસ એવી વિનંતી છે કે જે આ અમારો લડોદથી માકણીને જે જોડતો રસ્તો છે એ એટલી અમારી વિનંતી છે સરકારશ્રીને કે ભાઈ આ ચોમાસા પહેલાં બની જાય તો અમારી એવી લાગણી અને માગણી છે। મારું નામ કૈલાસબેન ભૂપતજી છે, તાલુકો બોડેલી છે। અને અમારે દવાખાને જવું હોય તો ડિલિવરી પર અમારે રસ્તો સારો નથી, તો અમારે લડોદથી જવા માટે માકણી જવા માટે રસ્તો સારો નથી, તો ડિલિવરી રસ્તે હોય થઈ જાય અને રસ્તો બહુ ખરાબ છે। તો અમને ચોમાસામાં કે વહેલા તકે જરીક રસ્તો બનાવી આલે તો સારું। અને ખેતર જવું હોય કે ગમે તે જવું હોય રસ્તો બહુ જ ખરાબ છે, એટલે અમારે તાત્કાલિક મને રસ્તો બનાવી આલે તો સારું। હા, અમારે બહુ અઘરું પડે છે દવાખાને જવું હોય કે 15 કિલોમીટર ફરીને અમારે જવું પડે છે, એટલે અમને સીધો રસ્તો કરી આલો તો સારું।